નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। રાજપીપળા તાલુકાના પ્રતાપનગર મુકામે આવેલ શ્રીમતી S.S. અગ્રવાલ પ્રાથમિક શાળા ખાતે શાળા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું। નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકાના પ્રતાપનગર મુકામે પ્રાથમિક શાળા આવેલી છે। આ શાળા ખાતે શાળા રમતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના 342 બાળકોને શિક્ષકોએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ રમતોત્સવમાં ભૂંગળા ખાવ, બિસ્કિટ ખાવ, સંગીત ખુરશી, કોથળા દોડ, બુક બેલેન્સ, સ્લો સાયકલ, લીંબુ ચમચી, પતંગબાજી સહિતની વિવિધ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર પિયુષ વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, રાજપીપળા, નર્મદા। શ્રીમતી S. અગ્રવાલ પ્રાથમિક શાળા પ્રતાપનગર, તાલુકો નાંદોદ, જિલ્લો નર્મદા। આજ રોજ તારીખ 11ના રોજ શાળામાં બાળકો માટે રમતોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું અને સાથે ઉત્તરાયણના 2 દિવસ અગાઉ જ્યારે બાળકોને ઉત્તરાયણની મજા માણવી હોય છે તો પતંગોત્સવની પણ શાળામાં ઉજવણી કરવામાં આવી। શાળાની અંદર કુલ 343 બાળકો છે અને 12 શિક્ષકો છે। આ બધા જ શિક્ષકોએ મળીને સવારથી લઈને બપોરે 3 વાગ્યા સુધી શાળાકીય રમતોત્સવ જેમાં શિયાળામાં કરવામાં આવે છે એનું આયોજન વિશેષ કરવામાં આવ્યું અને ત્યારબાદ બાળકોને મજા આવે તે માટે પતંગોત્સવનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું, જેથી બાળકોને પણ ખૂબ મજા આવી અને સાથે સાથે શિક્ષકોને પણ ખૂબ મજા આવી। ખૂબ ખૂબ આભાર।